કેટલા જણાને પવિત્ર આત્મા મળ્યું છે? કેટલા જણને પવિત્ર આત્મા મળ્યું છે? કોને નથી મળ્યું? મને એ વાતો તમે આવ્યા છો તો આજે ભરાઈને જાઓ. તો જીવનમાં આજ દિન સુધી પવિત્ર આત્માનો કોઈ અનુભવ નથી તો તમારી આરાધના કરવી વ્યર્થ છે. હું તમને કહેવા ચાહું છું, આજે સવારે ઈશ્વરે આ અવસર આપ્યો છે કે પવિત્ર આત્માથી ભરાઈ જાઓ. મારા વહાલાઓ, આજે ઈશ્વરની આરાધના કરો તો આત્માથી આરાધના કરો. આરાધના કરો તો એક અનુભવ કરો. કેમ કે આ બાઇબલ કહે છે કે શાસ્ત્રો 34:8 અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલો ઉત્તમ છે. અનુભવ વગરની જિંદગી એ નકામી છે. આજે અનુભવ નથી તો તમે તમારી આરાધના વ્યર્થ છે. મારા વહાલાઓ, હું તમને કહેવા માંગુ છું, આ સમય છે એક તમે જગ્યા નહીં કરતા પણ એ શબ્દોને તમે રિસીવ કરો તમારા જીવનમાં. આજે સવારે હું તમને કહેવા માંગુ છું, તમારા જીવનમાં જો આત્માનો અનુભવ નથી પણ અરે તમને અનુભવ કરાવવા માંગે છે. કદાચ તમે એવા કોઈ પણ બીમારીથી આવીને બેઠા હોય, સાજાપણાના માટે એ શારીરિક સાજાપણું તો મળશે પણ એની સાથે આત્માની ચંગાઈ પણ થવાની છે. કેમ કે એ છુટકારો ઈશ્વર આજે સવારે કરવાનો છે. હું તમને કહેવા માંગુ છું, પવિત્ર આત્માની આગે આ મંડળીમાં આજે રેડવા જઈ રહ્યો છે. જો તમે પ્યાસા બનીને, તરસ્યા બનીને જ્યારે તમે બેસશો તો દેવ તમને ભરી દેશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારો વાલાઓ, એટલા માટે આજે સવારે હું તમને કહેવા માંગુ છું, પ્રિય મારો વાલાઓ, એક ધ્યાનથી દેવનું વચનને સાંભળો. એક મનના, એક ચિત્તના બની જાઓ. આજે તમે કોઈ પણ એવી પરિસ્થિતિમાંથી તમે નીકળી રહ્યા હોય, તમે સંઘર્ષ કરી રહ્યા હોય, તમે દુઃખમાંથી પસાર થઈ રહ્યા હોય, તમે નિરાશ થઈ ચૂક્યા હોય, તમે હતાશ થઈ ચૂક્યા હોય, પણ મને કહેવા દો, આજે ઈશ્વર તમારી નિરાશાને આશામાં બદલવા જઈ રહ્યો છે. આજે તમારી આશા મરી ચૂકી હોય પણ યેસુ તમારી આશાને જીવતી કરવા માંગે છે. શકાંદોલામાં શકાલવા. પ્રેમના વહાલાઓ, આપણે દેવનું વચન કાઢીએ. થેન્ક યુ હોલી સ્પિરિટ. કે શાસ્ત્રોનો પુસ્તક કાર્ય આપણે ધન્યવાદ યેસુ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. 37મો અધ્યાય 3, 4 અને 5 કલમને વાંચો જલ્દી. વાંચો આગળ વાંચો. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, મને એક તમે બોલશો તો મને ઉત્સાહ આવશે, માટે તમે બોલતા રહો. ઊંઘી નહીં જાઓ. તમારી બાજુમાં કોઈ ઊંઘતો હોય એને પણ જગાડી દો. કેમ કે પ્રિય મારા વહાલાઓ, અત્યારે ઈશ્વરના વચનની વાવણી તમારા હૃદયમાં થવા જઈ રહી છે. આજે જ્યારે એ વચન તમારા હૃદય પર લખાઈ જશે, મને કહેવા દો, તમે આત્મિક જીવનમાં કદી પણ નિષ્ફળ નહીં જશો. તમે વિશ્વાસમાં તમે ઠોકર નહીં ખાશો, પણ એ વચનને દ્રઢતાથી પકડી લેશો. એ વચન તમને એક સ્થિર કરશે. એ પરમેશ્વરનું વચન તમને પરિપક્વ બનાવશે. પરમેશ્વરનું વચન આજે તમને એક આત્મિક ક્ષેત્રમાં તમને એક આગળ લઈ જશે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે યહોવા પર ભરોસો રાખ અને ભલું કર. આજે બાઇબલ વચન કહે છે આપણે કોના પર ભરોસો રાખવાનો છે? કોના પર? બોલો બોલો, કોના પર? જોરમાં બોલો. વિશ્વાસ નથી. પ્રિય વહાલાઓ, જેવું તમે વિશ્વાસની સાથે બોલશો, મને કહેવા દો, એક કામ તમારા જીવનમાં થવાનું છે. કેમ કે તમે જ્યારે બોલો
એ શબ્દો તમારા જીવનમાં કામ કરવા લાગશે. એટલા માટે વિશ્વાસની સાથે બોલો, ઈશ્વર તમારા જીવનમાં કાર્ય કરશે. હાલેલુયા. યહોવા પર ભરોસો રાખ અને ભલું કર. મતલબ કે આપણે લોકો પર ભરોસો નહીં રાખીએ, આ દુનિયા પર ભરોસો નહીં રાખીએ, કોઈ વ્યક્તિ પર ભરોસો નહીં રાખીએ. પણ જો તમે ચાહો છો મારું ભલું થાય, મારું સારું જ થાય, મારું કલ્યાણ થાય, મારી પરિસ્થિતિ બદલાય, હું જ્યાં છું ત્યાં મારે નથી રહેવું, મારું સ્થાન બદલાવવું જોઈએ, એવું જો તમે ચાહો છો તો યહોવા પર ભરોસો રાખો, દેવના વચન પર ભરોસો રાખો. કેમ કે વચન તમારી પરિસ્થિતિને બદલી શકે છે. વચન આજે તમને એક સંઘર્ષમય જીવનમાંથી બહાર કાઢી શકે છે. એ વચન, તમારું વચન પર વિશ્વાસ કરશો, એના પર ભરોસો રાખશો તો તમારું ભલું થશે, તમારું નુકસાન નહીં થશે. પણ જ્યારે યહોવા પર ભરોસો રાખશો, એના માર્ગમાં ચાલશો, ઈશ્વરના વચનમાં તમે સ્થિર રહેશો તો તમારું નુકસાન નથી થવાનું, પણ તમારું ભલું થશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે મને કહેવા દો, આજે જે એક ઈશ્વરના નામમાં આજે સામર્થ્ય છે, એના નામમાં આજે અધિકાર છે, એના નામમાં આજે એક બંધ દરવાજા ખોલે છે. એ ઈશ્વરના નામ પર એક વિશ્વાસ કરો. હાલેલુયા. એના પર ભરોસો રાખો, એના વચનમાં એક વચન પર ભરોસો રાખશો, મને કહેવા દો તમારું ભલું થશે. તમે જે કંઈ કરશો એમાં ઈશ્વર તમારું કલ્યાણ કરશે. હાલેલુયા, હાલેલુયા. ઘણા પોતાની પાસે ધન હોય, પોતાની પાસે મિલકત હોય, એના પર ભરોસો રાખે. પણ મને કહેવા દો, આ મિલકત, તમારી સંપત્તિ અહીં જ રહી જવાની છે. એ બધી એક દિવસે નાશ થઈ જશે. પણ મને કહેવા દો, જો ઈશ્વર પર ભરોસો રાખશો, ઈશ્વરના વચન પર ભરોસો રાખશો, એ વચન તમને અનંતકાળના જીવનમાં લઈ જશે. હાલેલુયા. એ વચન તમને પાપમાંથી બચાવશે. એ વચન આજે તમારી દિશા બદલાઈ ગઈ છે, પણ એ વચન તમને એક પરમેશ્વરની એક દિશામાં ચલાવશે. હાલેલુયા, હાલેલુયા. જો તમે ચાહો છો મારું ભલું થાય, મારા પરિવારનું ભલું થાય, કે મારી પરિસ્થિતિ બદલાય, હું ઊંચાઈઓ પર જવા ચાહું છું, એવી જો તમે ઈચ્છા રાખતા હોય, આજે સવારે હું તમને કહેવા માંગુ છું, યહોવા પર ભરોસો રાખો, રાજાઓના રાજા પર ભરોસો રાખો, તેના વચન પર ભરોસો રાખો. એ વચનમાં જીવન છે. હાલેલુયા, હાલેલુયા. આજે મનુષ્યની પાસે જીવન નથી, આજે મનુષ્યની પાસે કોઈ સુરક્ષા નથી, મનુષ્યની પાસે કોઈ સલામતી નથી. પણ મને કહેવા દો, આ ધર્મશાસ્ત્ર બાઇબલના એક જીવિત વચનમાં આજે એક મોટી આશા છે. આજે આ વચનમાં એક તમને અનંત જીવનની આશા આપી છે. એ વચનને દ્રઢતાથી પકડી રાખો. એ વચન અનુસાર તમે જીવો. આજે એક દેવનું વચન સાંભળીને એને તમે નાખી નહીં દો, પણ વચન સાંભળીને એ વચન પ્રમાણે ચાલો, વચન પ્રમાણે જીવો, તો તમારું ભલું થશે, તો તમારું કલ્યાણ થશે. પણ દેવના વચન પ્રમાણે નથી જીવતા, વચન પ્રમાણે નથી ચાલતા, તો તમારું ભલું નહીં થશે, પણ તમારું નુકસાન થશે. કેટલા જણ ચાહે છે મારું ભલું થાય? તમારા હાથોને ઈશ્વર જોઈ રહ્યો છે, તમારા હાથોને જોઈ રહ્યો છે. જે લોકોને હજુ પણ શંકા અને અવિશ્વાસ છે, તમારા જીવનમાં ભલું નહીં થશે. મારા વાલાઓ, વિશ્વાસના શબ્દોને ગ્રહણ કરો. તમારા જીવનમાં એ બાબતો યેશુના નામમાં થઈ જશે. આજે પૃથ્વી અસ્ત વ્યસ્ત હતી. આજે એક જળનિધિ પર અંધારો હતો. જ્યારે દેવનો આત્મા પાણી પર મંડરાતો હતો, ઈશ્વરે કીધું કે પૃથ્વી થઈ જાય.
બની ગઈ. આજે મને કહેવા દો, આજે જો તમે તેના વચન પર વિશ્વાસ કરો છો, એ વચન અનુસાર તમે જીવો છો, પવિત્રતામાં ચાલો છો, મને કહેવા દો તમારા મુખોમાંથી નીકળનારા શબ્દો આજે એક આશીષનું કારણ બનશે. હાલેલુયા, હાલેલુયા. આજે જો તમે શબ્દો બોલશો, યેશુના નામમાં થઈ જશે, કેમ કે દેવના શબ્દોમાં પાવર છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે દેવ પર ભરોસો રાખો, ઈશ્વરના વચન પર ભરોસો રાખો. આજે કોઈ ભરોસો રાખે છે રોથો પર, ઘોડો પર, પણ ધન્ય છે કે જેઓ રાજાઓના રાજા પર ભરોસો રાખે છે, એના વચનમાં ભરોસો રાખે છે. એ લોકો કદી પણ ડગવાનો નથી, પણ લોકો એક દેવના વચનમાં અટલ બની રહેશે. હાલેલુયા, હાલેલુયા. મને કહેવા દો, આજે તમે પ્રાર્થના કરીને થાકી ગયા હોય, તમને જવાબ નહીં મળ્યો હોય, પણ હું તમને આત્મામાં પ્રેરિત થઈને કહેવા માંગુ છું, એક વિશ્વાસ રાખો જીવતા ઈશ્વર પર, વિશ્વાસ રાખો એના વચન પર. એક દિવસે તમારી પ્રાર્થના જવાબમાં બદલાઈ જશે. તમારા એક પ્રશ્નનો જવાબ ઈશ્વર તમને આપશે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે કે દેશમાં રહે એ વિશ્વાસુપણાની પાછળ લાય. આજે મારા બાળકો, આજે ઈશ્વરે તમને જ્યારે પ્રેરિતોના લોકોને કીધું, આજે જ્યાં સુધી એક મારું વચન પૂરું ના થાય ત્યાં સુધી એ વચનને પકડી રાખજો. આ જગા તમે છોડતા નહીં. આજે હું તમને કહેવા માંગુ છું, આજે પ્રેરિતોએ એ વચનને દૃઢતાથી પકડી રાખ્યો. આજે દેવના વચન પર વિશ્વાસ રાખ્યો, ઈસુ પર વિશ્વાસ રાખ્યો. આજે એના માર્ગમાં તેઓ ચાલ્યા. આજે દેવની સાથે વિશ્વાસ યોગ્ય બનીને તેઓ બની રહ્યા. મને કહેવા દો, જ્યારે સમય આવ્યો, ઈશ્વરે સ્વર્ગને ખોલી દીધો અને પ્રેરિતો પર એ પવિત્ર આત્મા રેડી દેવામાં આવ્યો. હાલેલુયા, હાલેલુયા. મને કહેવા દો, ત્યારે તમે ઈશ્વર પર ભરોસો રાખો છો. બાઇબલ કહે છે કે શાસ્ત્રો 125 ની અંદર યહોવા પર ભરોસો રાખનારા સિયોન પહાડ જેવા છે, તો કદી પણ ખસશે નહીં. યહોવા પર ભરોસો રાખનારા તો કદી પણ ડગશે નહીં. આ ધર્મશાસ્ત્રો બાઇબલનું પવિત્ર વચન કહે છે કે શાસ્ત્રો 125મો અધ્યાય, યહોવા પર ભરોસો રાખનારાઓ સિયોન પહાડ જેવા છે, જે કદી ખસનાર નથી પણ સદાકાળ ટકી રહે છે. હાલેલુયા, હાલેલુયા. તાળીઓ પાડીને પવિત્ર આત્માને સ્વાગત કરીએ. જોરદાર. રબસાંડરે રબસો અચોલે રબસે ઈવોને રબસે. બાઇબલ કહે છે યહોવા પર ભરોસો રાખનારા કેવા છે? કેવા છે? સિયોન પહાડ કોણ છે? કોણ છે? બોલો. સિયોન પહાડ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. હાલેલુયા, હાલેલુયા. આજે જો એના પર ભરોસો રાખે છે, આજે એના માર્ગમાં ચાલે છે, એની ઉપસ્થિતિમાં ચાલે છે, પવિત્રતામાં ચાલે છે, એની યોજનામાં ચાલે છે, તો કદી પણ ખસશે નહીં, પણ તો અડગ બની રહેશે. કેમ કે એ સિયોન પહાડ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. હાલેલુયા. આજે જેઓએ તેના પર વિશ્વાસ કર્યો છે, જેઓએ તેના પર પોતાનો આધાર કર્યો છે, મને કહેવા દો, એ વ્યક્તિઓ કદી પણ ઠોકર નહીં ખાશે, પણ એ વ્યક્તિઓ આજે પરિપક્વ બનીને આત્મામાં ઉડાન ભરશે. હાલેલુયા, હાલેલુયા. માટે યહોવા પર ભરોસો રાખશો તો તમારું ભલું થશે. મારી બહેન, મારા ભાઈ, તમારું ભલું થશે. આજે તમને લાગશે મારો કોઈ આધાર નથી, મારો કોઈ મદદગાર નથી, હું ક્યાં જાઉં, હું કોની પાસે જાઉં, પણ હું તમને કહેવા માંગુ છું, તેના વચનને પકડી રાખો, પ્રભુ યેસુ પર વિશ્વાસ રાખો, તેના વચન પર વિશ્વાસ રાખો, પ્રભુ યેસુ તમને સહાય કરશે. હાલેલુયા, હાલેલુયા. આજે દેવ તમને મદદ કરશે. આજે દુઃખની સમયે આજે તમે
નિભાયા કરતા હોય પણ તમને કોઈ મદદ કરવા માટે નથી, પણ મને કહેવા દો, ઈશ્વર પર ભરોસો રાખશો, એવી બીમારીની પથારી પર ઈસુ આવશે, એનો હાથ લંબાવીને તમને ઊભા કરશે. હાલેલુયા, હાલેલુયા. આજે તેના વચન પર વિશ્વાસ રાખો, એના પર ભરોસો રાખો તો તમારું ભલું થશે. આજે જેવો યહોવા પર ભરોસો રાખે છે, તેના વચન પર ભરોસો રાખે છે, એનું ભલું થશે. હાલેલુયા, હાલેલુયા. આજે મનુષ્યો પર તમે આશા રાખશો, આજે મનુષ્યો પર મનુષ્યની સહાય તો નકામી છે, પણ જીવતા પરમેશ્વરની સહાય તમને અનંત કાળમાં લઈ જશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે તમે ઈશ્વરની સાથે બની રહો, તેના વચનમાં બની રહો, આજ્ઞાકારી બનો, પરમેશ્વરનું વચન પાલન કરો, ઈશ્વરની ઉપસ્થિતિમાં બની રહો. મને કહેવા દો, સમય આવશે ઈશ્વર તમારા માટે દરવાજા ખોલશે. આજે તમારા માટે દરવાજા બંધ થઈ જશે, એવું લાગશે કે મારા માટે દરવાજા બંધ થઈ ગયા, પણ વિશ્વાસ રાખો પ્રભુ યેસુ પર, વિશ્વાસ રાખો તેના વચન પર, તમારા માટે દરવાજા ઓપન થઈ જશે. હાલેલુયા, હાલેલુયા. આજે શત્રુ તમારા માટે એક દરવાજો બંધ કરશે પ્રભુ યેસુ પર. ત્યારે તમે વિશ્વાસ કર્યો છે, એ યેસુ તમારા માટે 10 દરવાજો ખોલી દેશે. વિશ્વાસ કરનારા બોલે આમેન, વિશ્વાસ કરનારા બોલે આમેન. પ્રિય મારા વાલાઓ, આજે જ્યાં તમને લાગે છે મારા માટે કોઈ આશા નથી, આરાધના કરો, પ્રાર્થના કરો, એ તમારા માટે દરવાજો ખોલી દેશે. આજે શત્રુ એક માર્ગે આવશે, પણ એને 7 માર્ગે ભાગવું પડશે. પ્રિય મારા વાલાઓ, આજે ઈશ્વરે તમને એટલા માટે નથી પસંદ કર્યા કે તમે શત્રુથી તમે ડરી જાઓ, એનાથી તમે ભાગો, દુષ્ટ આત્માઓથી ભાગો, કે ભૂતડાને જોઈને તમે ભાગવા લાગો, પણ ભૂતડાની સામે ઊભા થઈ જાઓ. ઈશ્વર તમને એ શક્તિ આપવા માંગે છે, ઈશ્વર એ અભિષેક તમને આપવા માંગે છે, ઈશ્વર એ આગથી તમને ભરવા માંગે છે, કે જેવો યહોવા પર ભરોસો રાખે છે એવો એના અભિષેકથી ભરશે. હાલેલુયા, હાલેલુયા. મારા બાળકો, આ દિવસો ઊંઘવાના દિવસો નથી, પણ આ દિવસો આત્મામાં જાગૃત થવાના દિવસો છે, આત્મામાં દોડવાના દિવસો છે, આત્મામાં આરાધના કરવાના દિવસો છે. પ્રિયો, ખાલી ચર્ચમાં જઈને તાળીઓ પાડીને, ગીતો ગાઈને, દાનના ભેટ આપીને ઉઠી જવાની એવી જિંદગી નહીં જીવો, પણ એવી જિંદગી જીવો કે હું તમને કહેવા માંગુ છું, તમારા જીવન દ્વારા કોઈ વ્યક્તિનું ભલું થાય, તમારા જીવન દ્વારા કોઈ વ્યક્તિનો જીવ બચી જાય, તમારા જીવન દ્વારા કોઈ પરિવાર બચી જાય. આજે તમારો જીવ બચી ગયો આટલો જ નહીં, આજે હું તમને પડકાર આપવા માંગુ છું વચન દ્વારા. આજે તમે એક જે દેવનો દેવ પર ભરોસો રાખ્યો છે, એ દેવ સામાન્ય દેવ નથી, પણ એ તો અગ્નિનો પરમેશ્વર છે. આજે એ ભસ્મ કરનાર અગ્નિનો દેવ છે. આજે ત્યારે તમે એના પર વિશ્વાસ કર્યો છે, એના માર્ગમાં ચાલી રહ્યા છો, આજે એના વચનને તમે પકડી લીધું છે. મને કહેવા દો, આજે તમારી અંદર એ જીવતો પરમેશ્વર રાજ કરે છે. પ્રિય મારા વહાલાઓ, હું તમને કહેવા માંગુ છું, જ્યારે ઈશ્વર પર તમે ભરોસો રાખશો તો તમારું ભલું થશે. એના વચન પર તમે ભરોસો રાખશો તો તમારું ભલું થશે, કેમ કે ઈશ્વરની નજર તમારા પર છે. પ્રિય મારા વહાલાઓ, આજે તમને તમારા ગામના કોઈ વ્યક્તિ નહીં ઓળખતા હોય, બની શકે તમે બહાર વધારે રહેતા હોય તો તમને નહીં બી ઓળખી શકે, પણ રાજાઓનો રાજા, પ્રભુના પ્રભુ તમને નામથી ઓળખે છે. મારી બેન, આજે મને મારા ભાઈ, મારી બેન,
બહેન, એવું નથી કે તમને દેવ નથી જોઈ રહ્યો, પણ દેવની નજર તમારા પર છે. આજે એની ઈશ્વરની નજર એક આકાશમાંથી એક નિહાળ્યા કરે છે. એ મનુષ્યોને પોતાના નિવાસ સ્થાનમાંથી એ મનુષ્યને નિહાળે છે. મનુષ્ય શું કરે છે, મનુષ્ય ક્યાં જાય છે, એ કેવું કરે, કેવું કામ કરે છે, એ બધું ઈશ્વર જોયા કરે છે. એવું નહીં ચાહતા કે મને કોઈ નહીં જોતું, કે હું જંગલમાં એવું કોઈ ખોટું કામ કરી દઉં, કે હું સંતાઈને એવું કોઈ ખોટું કામ કરું. મારા વહાલાઓ, આજે ત્યાં પણ ઈશ્વરની નજર છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા વહાલાઓ, આજે જો તમે ચાહો છો મારા પરિવારનું ભલું થાય, મારા બાળકોનું ભલું થાય, આજે મારી આવનારી પેઢી આજે આશીષિત થાય, આવનારી પેઢી પર તેનો અભિષેક રહે, આવનારી પેઢી આજે અમે જે સેવા કરી છે એના કરતા સામર્થ્ય સેવા કરે, એવી જો તમે ઈચ્છા રાખો છો તો મને કહેવા દો, એ ઈશ્વર પર ભરોસો રાખો. આજે એના માર્ગમાં ચાલો, એ દેવના વચન પર વિશ્વાસ રાખો. આજે દેવ તમારું ભલું કરશે, દેવ તમને ઊંચાઈઓ પર લઈ જશે. મને કહેવા દો, એના વચનમાં બની રહો, પવિત્રતામાં જીવન જીવો, ઈશ્વરની આજ્ઞા પાલન કરો. ઈશ્વર પિતા તમારું ભલું કરશે. હાલેલુયા. તમારું નુકસાન નહીં થવા દેશે, પણ નુકસાન થતા એ ઈશ્વર તમને બચાવશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે ઈસુ પર તમે વિશ્વાસ કર્યો છે, એ તો વાયદાનો પરમેશ્વર છે. એ ઈશ્વર પિતા આજે એના વાયદાને પૂરું કરનાર ઈશ્વર. મને કહેવા દો, ઈશ્વર એ મનુષ્ય નથી કે જૂઠું બોલી શકે. એ તો રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ છે. જ્યારે એના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, એ શબ્દો એક સફળ થાય છે. હાલેલુયા, હાલેલુયા. મારા બાળકો, એટલા માટે આજના શબ્દો પર લક્ષ્ય રાખો, એના શબ્દો પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. આ સંસારની વાતો પર તમે ચિત્ત નહીં લગાડો, પણ વચન પર ચિત્ત લગાડો. વચન પર ચિત્ત લગાડશો તો તમારું ભલું થશે. પ્રિય મારા બાળકો, આજે સવારે હું તમને કહેવા માંગુ છું, જ્યારે દેવ પર વિશ્વાસ કરશો, એના પર ભરોસો રાખશો, તેમના વચનમાં તમે અડગ બની રહેશો, બાઇબલ કહે છે કે તમે યહોવામાં આનંદ કરશો. દેવ તમારા હૃદયની ઈચ્છાઓને યેસુના નામમાં એ પૂરી પાડશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આજે ઈશ્વર પિતા તમારા હૃદયોની ઈચ્છા પૂરી થાય, આજે તમારા એક એક મનોરથો પૂરા થાય, એવું જો તમે ચાહો છો તો સર્વશક્તિમાન ઈશ્વર પર ભરોસો રાખો, એના વચન પર આસ્થા રાખો, ઈશ્વરની ઉપસ્થિતિમાં બની રહો, પ્રાર્થના કરતા રહો, એક ઈશ્વરની સાથે જોડાયેલા રહો. મને કહેવા દો, તમારા હૃદયની એક એક ઈચ્છા ઈશ્વર પૂરી કરશે. હાલેલુયા, હાલેલુયા. આ દુનિયાની પાછળ નહીં દોડો, આજે દુનિયાની એક વસ્તુની પાછળ નહીં દોડો, પણ વિશ્વના વચનની પાછળ દોડો, ઈશ્વરની પાછળ દોડો, આત્મામાં દોડો. તમે કદી પણ ઠોકર નહીં ખાશો. ઈશ્વર તમને ઊંચાઈઓ પર લઈ જશે. હાલેલુયા, હાલેલુયા. તમારા બાળકો, હું તમને કહેવા માંગુ છું કે જ્યારે તમે ઈશ્વર પર ભરોસો રાખશો તો ઈશ્વર તમને એના સ્વર્ગીય આનંદથી ભરી દેશે. આજે તમારા હૃદયની ઈચ્છાઓ પૂરી કરવામાં આવશે. હું તમને કહેવા જાઉં છું, તમે જાઓ છો મારા હૃદયની એક એક ઈચ્છા પૂરી થાય. આજે ઈશ્વર મારા જીવનમાં રાજ કરે, ઈશ્વર મારા જીવનમાં ચાલે, ઈશ્વર મારા જીવનમાં એક રહીને બોલે, ઈશ્વર મને ઉપયોગ કરે, એવી જો તમારા હૃદયની ઈચ્છા છે તો ઈશ્વર પર ભરોસો રાખો, ઈશ્વરના વચન પર ભરોસો રાખો, એની આજ્ઞા પાળો, પવિત્રતામાં જીવન જીવો. કોઈ પણ પાપને પકડીને રાખો, પણ પાપને નાખી દઈને ઈશ્વરની પાછળ ચાલો. હાલેલુયા, હાલેલુયા. ત્યારે તમારું
ભલું થશે, પણ પાપને લઈને તમે જીવશો તો તમારું નુકસાન થશે. પાપને લઈને તમે ચાલશો તો તમે ઠોકર ખાશો. પણ હું તમને કહેવા માંગુ છું, ત્યારે દેવના વચન લઈને ચાલશો, વચનમાં તમે એક સ્થિર બનશો. મને કહેવા દો, એ તમારું ભલું થશે. તમે ઊંચાઈઓ પર તમે જશો, દેવ તમને ઉપયોગ કરશે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, એક એવો સમય હતો, હું જુવાની અવસ્થામાં હતો. મારા હૃદયમાં એ ઈચ્છા હતી, પ્રભુ મારે પણ તારી સેવા કરવી છે. મારા હૃદયની એ ઈચ્છા છે, પ્રભુ મારે પણ આજે નાશમાં જતા આત્માઓ બચાવવા છે. મેં પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખ્યો, એના પર મેં પૂરો ભરોસો રાખ્યો. એની પાછળ હું દોડતો રહ્યો, પ્રાર્થનાઓ કરતો રહ્યો. ઈશ્વર મને અગુવાઈ કરતો રહ્યો, ઈશ્વર ચલાવતો રહ્યો. ને ઘણા એવા પ્રભુના સેવકો આવ્યા ને તેઓ અમારા માટે તો બોલતા, દીકરા દેવ તને ઉપયોગ કરવાનો છે. અને અમે એ શબ્દો એક વિશ્વાસની સાથે ગ્રહણ કરી લેતા. આજે હું તમને કહેવા માંગુ છું, આ વિશ્વાસના શબ્દો અમારામાં જીવંત બન્યા છે. હું તમને એક ગવાહીમાં આપવા માંગુ છું કે આજે એ શબ્દોનો અમે ગર્ભ ધારણ કર્યો. આજે શબ્દો આજે અમારામાં આજે એક પ્રગટ થયો. હાલેલુયા, હાલેલુયા. ત્યારે દેવનું વચન આવે છે, એને ગ્રહણ કરી લો તમારા જીવનમાં, એને વિશ્વાસની સાથે તમે લઈ લો. તમારા જીવનમાં એ બાબતો પૂરી થશે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા જીવનમાં પણ એ ભૂખ હતી, ઈશ્વર મને પણ તો ઉપયોગ કર. આજે મારા જેવા જુવાનો આજે પ્રચાર કરે છે, ત્યારે મારામાં એવી ભૂખ આવે, એવી ઈચ્છા જાગતી, પ્રભુ એવો સમય ક્યારે આવે હું પણ તારું જીવિત વચન પ્રચાર કરે. આજે મારા જેવા જુવાનો, આજે ઘણા આત્માઓ નાશમાં જઈ રહ્યા છે, એઓની વચમાં હું જીવતું વચન એ પ્રગટ કરી શકું. આજે હું તમને કહેવા માંગુ છું, ઈશ્વરે એક અવસર આપ્યો, ઈશ્વરે સમય આવ્યો. આજે ઈશ્વરે અમારા જીવનમાં એ કામને પૂરો કર્યો છે. આજે તમારી મધ્યમાં એ વચન બોલી રહ્યો છું. ઈશ્વર તમને પણ ઉભા કરે છે તેના મહિમાને માટે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા વાલાઓ, આજે બાઇબલ કહે છે, તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. હાલેલુયા. આજે તમારા માર્ગો ઈશ્વરના હાથોમાં સોંપો. આજે દેવની આજ્ઞા પાળવાનો તમે ચૂકી નહીં જાઓ, તેનું વચન પાળવાનું તમે ચૂકી નહીં જાઓ, તેના માર્ગોથી તમે ભટકી નહીં જાઓ. એના માટે તમે સાવધાન થઈ જાઓ. એ જીવતા વચન પર તમે વિશ્વાસ રાખો, એને દ્રઢતાથી પકડી રાખો. એ વચન પર વચનનું અનુકરણ કરો. આ દુનિયાનું અનુકરણ નહીં કરો, કોઈ વ્યક્તિનું અનુકરણ નહીં કરો, પણ જીવતા પરમેશ્વરનું અનુકરણ કરો. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે કે જ્યારે તમારા માર્ગો યહોવાને સોંપશો તો દેવ ઉપર ભરોસો રાખે, તે તને ફળીભૂત કરશે. ઈશ્વર તમને ફળીભૂત કરશે. હાલેલુયા, હાલેલુયા. મારા બાળકો, આજે કિલ્લી મંડળીના લોકોને એ બાબતો કહેવા આવ્યો છો. તમે પોતાની મરજીથી તમે બહુ જીવી લીધો, પણ અત્યારે એવી ઈચ્છા પ્રમાણે જીવો, એવી ઈચ્છા પ્રમાણે ચાલો. આજે દેવને તમારા જીવનમાં કામ કરવા દો. સમય થોડો છે કે તમને ઈસુ મળ્યો છે, એ ઈસુને પકડી રાખો, એ ઈસુની સાથે ચાલો, એના પર વિશ્વાસ રાખો, એની યોજનામાં તમે ચાલશો. મને કહેવા દો, આજે કોઈ પણ વ્યક્તિ તમને રોકી નહીં શકશે. હાલેલુયા, હાલેલુયા. બોલીએ પ્રભુ ઈસુ મસીહ કે પ્રિય મારા વહાલાઓ, પરમેશ્વરનો અભિષેક આપણી મધ્યમાં હશે. પવિત્ર આત્મા આપણી વચમાં એક ચલાયમાન થઈ રહ્યો છે. એ પ્રિય મારા વહાલાઓ, આજે તમારા માર્ગો યહોવાને સોંપો. આજે કદાચ તમે પોતાની ઈચ્છા પ્રમાણે ચાલતા હોય, આજે
આજે પોતાના એક તમે આજે સંસારમાં ઘણા બધા માર્ગો છે, લોકો ચાલી રહ્યા છે, પણ આજે તમે દેવના માર્ગથી તમે એક ભટકી ગયા છો, દેવના વચનથી તમે ભટકી ગયા છો, આજે દેવની ઉપસ્થિતિથી તમે ભટકી રહ્યા છો. આજે સાવધાન થઈ જાઓ. આજે દેવનું વચન તમને પડકાર આપે છે. મારી બેન, યહોવા પર ભરોસો રાખ તો તારું ભલું થશે. અને એની પાછળ ત્યારે વિશ્વાસ યોગ્ય બની રહે, ઈમાનદાર બની રહે, વફાદાર બની રહે, ત્યારે તું ચાલશે તો તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડવામાં આવશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિયમાના વાલાઓ, કહેવા માંગુ છું, આજે તમારા માર્ગો ત્યારે જોવાના હાથમાં સોંપશો તો તમારા સગળા મનોરથો પૂરા પાડવામાં આવશે. ભવિષ્ય માટે જે ઈશ્વરની યોજના તમારા માટે ઈશ્વરે જે રાખી છે એ યોજના તમારા જીવનમાં એક ફળીભૂત થશે. હાલેલુયા, હાલેલુયા. ત્યારે તમે જે પણ કરશો એમાં પરમેશ્વર પિતા તમને ફળીભૂત કરશે. હું તમને કહેવા માંગુ છું, એક પ્રભુના મહાન એક સેવકની વાત હું સાક્ષી કહેવા જાઉં છું. ધ્યાનથી સાંભળો મારા ભાઈઓ. આજે પ્રભુના મહાન અભિષેક દાસ બિલી ગ્રાહમ, આજે એણે પરમેશ્વરે બહુ અજાયબી રીતો ઉપયોગ કર્યો, બહુ સામર્થ્યની સાથે એનો ઉપયોગ કર્યો. આજની સભામાં આજે લોકોની ભીડ આવતી હતી. આજે લોકો એક સાજાપણો છુટકારાને પ્રાપ્ત કરતા હતા. ત્યારે કોઈ વ્યક્તિએ એ વ્યક્તિને કીધું, પ્રભુના દોસ્ત, તારી સેવાનું રહસ્ય શું છે કે તારી સેવામાં આટલા ચમત્કારો થાય છે, લોકો સાજા થાય છે, લોકોની આટલી ભીડ આવે છે? પ્રભુના દાસને ફરી વ્યક્તિએ કીધું કે સેવાનું શું રહસ્ય છે? ફરી 3 વખત એ વ્યક્તિએ સવાલ કર્યો કે એ સેવાનું રહસ્ય શું છે? ત્યારે પ્રભુના દાસે કીધું, એ સેવાનું રહસ્ય છે પ્રાર્થના. મારા વહાલાઓ, પ્રભુના દાસે કીધે કે એની પાછળનું રહસ્ય છે પ્રાર્થના. આજે પ્રાર્થના તમારા જીવનમાં જેટલી પ્રાર્થના એટલું સામર્થ્ય તમને મળશે. જેટલી પ્રાર્થના તેટલો તમારો સંબંધ ઈશ્વર સાથે મજબૂત થશે. જેટલે તમે પ્રેયર કરશો એટલા ઈશ્વરની નજીક તમે જતા જશો. જેટલે તમારી પ્રાર્થના એટલો તમારો સંબંધો સ્વર્ગની સાથે જોડાશે. અને તમે આત્મામાં આજે ભરાઈ જશો. તમારી પ્રાર્થના ચમત્કારમાં બદલાઈ જશે. તમે પ્રાર્થના કરશો ત્યાં દુષ્ટ આત્માઓ ભાગવા લાગશે. તમે પ્રાર્થના કરશો ત્યાં અભિષેક વહેવા લાગશે. તમે પ્રાર્થના કરશો જીવતા મરેલા માણસો જીવતા થવા લાગશે. એવું સામર્થ્ય ઈશ્વર આપવા માંગે છે. એવું પરાક્રમ ઈશ્વર અંતના દિવસોમાં મંડળીને આપવા માંગે છે. આજે મને બેદરકારીની જિંદગી નહીં જીવે, પણ આજે મંડળી સાવધાન થઈ જાય, દેવના વચનમાં સ્થિર થાય, ઈશ્વર પર ભરોસો રાખે. આજે ઈશ્વર યોજનામાં મંડળી ચાલશે. ઈશ્વર પિતા આ દિવસોમાં એવા સામર્થ્ય કામો કરવાનો છે. હાલેલુયા, હાલેલુયા. અરે વાલાઓ, કેવો યહોવા પર ભરોસો રાખે છે એનું ભલું તો થશે. પણ એ વ્યક્તિ જ્યારે ચાલશે ત્યારે એ વ્યક્તિ આજે એના જીવન દ્વારા પ્રભુ અદ્ભુત કામો કરશે. પેલી 10:38 કહે છે, ત્યારે ઈસુ આત્માથી ભરાઈ ગયો, પવિત્ર આત્માનો પરાક્રમથી ભરાઈ ગયો. ત્યારે તે ભલું કરતો ગયો. તે કોઈનું નુકસાન નથી કરતો ગયો, પણ તે ભલું કરતો ગયો. આજે માનવોને એ સાજો કરતો ગયો. આજે ભૂતે વળગેલા વ્યક્તિઓને એ સાજા કરતા ગયા. હાલેલુયા, હાલેલુયા. આજે ઈસુ એવું જીવન તમને આપવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય માનવવાલાઓ, એટલા માટે આજે સવારે હું તમને કહેવા માંગુ છું કે આ સમય આવી ચૂક્યો છે. મારી બેન, મારા ભાઈ, જો તમે ચાહો છો મારું ભલું થાય,
પરિસ્થિતિ બદલાય તો હું તમને એ જ વાતો કહેવા માંગુ છું કે દેવ પર વિશ્વાસ રાખો, તેમના વચન પર વિશ્વાસ રાખો, પવિત્ર જીવન જીવો, તેમની વચનનું પાલન કરો. આજે દુનિયા પર વિશ્વાસ નહીં કરો, દુનિયા પર ભરોસો નહીં કરો, પણ જીવતા પરમેશ્વર પર ભરોસો કરો. હાલેલુયા, હાલેલુયા. તો તમારું ભલું થશે, તો તમારું કલ્યાણ થશે, એ તમને એક ઊંચાઈઓ પર લઈ જશે, એ તમારા જીવનના એક એક પ્રશ્નનો એ જવાબ આપશે. આજે તમારી વર્ષોની પ્રાર્થના ઈશ્વર જવાબમાં બદલી નાખશે. એ ઈશ્વર પિતા તમને એના વચનમાં દેવ તમને ઊભા કરશે. હાલેલુયા, હાલેલુયા. આપણે વચન કાઢીએ. પહેલું બોલી સ્મરણ ઇબાલા શદોના શકાલાબા યશાયાનું પુસ્તક 60મો અધ્યાય પહેલી કલમ વાંચો. પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે ને યહોવાનો મહિમા તારા પર ઉગ્યો છે. જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે, પણ યહોવા તારા પર ઉગશે, તેનો મહિમા તારા પર દેખાશે. પ્રજાઓ તારા પ્રકાશ ભણી તથા રાજાઓ તારા ઉદયના તેજ ભણી ચાલ્યા આવશે. હાલેલુયા, હાલેલુયા. એ મારા વાલાઓ, આજે સવારે હું તમને કહેવા માંગુ છું, જો તમારું ભલું થાય, તમારું કલ્યાણ થાય, તમારા હૃદયની ઈચ્છાઓ પૂરી થાય. આજે ઘણા લોકો તમે પ્રાર્થનાઓ કરતા હશે કે પ્રભુ તમે મને ઉપયોગ કરો, આ ડાંગ વિસ્તારમાં તમે અમને ઉપયોગ કરો, અમારા જીવન દ્વારા તમે નાશમાં જતા આત્માઓને બચાવો. તો હું તમને કહેવા માંગુ છું, આ સમય આવી ચૂક્યો છે મારા ભાઈ, મારી બહેન, તમે ઉઠો, શાંતિથી બેસી નહીં રહો, પ્રાર્થનાઓ કરો કે તમે વિશ્વાસમાં નબળા નહીં પડી જાઓ, કે શત્રુ તમારા જીવન પર ક્યારે આક્રમણ કરી દે, ક્યારે તમારા જીવનને પાપમાં પાડી નાખે, ક્યારે તમારું નુકસાન થાય, એ શત્રુ શોધ્યા કરે છે. તો સાવધાન થઈને પ્રભુના વચનમાં તમે ઊભા થશો, તેમના અભિષેકમાં ઊભા થશો, તેમના પરાક્રમને લઈને ઊભા થશો. હું તમને કહેવા માંગુ છું, આજે દેવ તમને એ અભિષેકમાં ચમકાવશે. હાલેલુયા. દેવ તમને એ પ્રકાશમાં ચમકાવશે. મારી બેન, મારા ભાઈ, આજે તમે ચાહો છો કે ઈશ્વર મને અભિષેકમાં ચમકાવે, મને મંડળીમાં મને ઉપયોગ કરે. આજે મારા દ્વારા પરમેશ્વર અદ્ભુત કામો કરે. આ સમય આવી ગયો છે, દેવના વચનમાં ઊભા થઈ જાઓ. આ સમય આવી ગયો છે કે દેવના સામર્થ્યને પામીને તમે ઊભા થાઓ. તેના પ્રકાશમાં તમને ચમકાવવા માંગે છે, તમને ઉઠાવવા માંગે છે. પ્રિય માનવ બાળકો, આજે યશાયા પ્રભુતો કહે છે, ઓ પ્રકાશિત થો, તારો પ્રકાશ તારા પર ઉગ્યો છે. હાલેલુયા. આજે દેવનો પ્રકાશ તમારા પર ચમક્યો છે, તો એ પ્રકાશને તમે ઢાંકી નહીં રાખો, પણ ઈશ્વર ચાહે છે એ પ્રકાશ વધારે ચમકે. ઈશ્વર ચાહે છે એ પ્રકાશ આ ડાંગમાં ચમકે. ઈશ્વર ચાહે છે આ પ્રકાશ આ પૃથ્વીના છેડા સુધી ચમકે. તો પ્રિય મારા વહાલાઓ, આ દિવસોમાં દેવના વચન પર વિશ્વાસ રાખો, દેવ પર ભરોસો રાખો. આજે એક આત્મામાં દોડો, આત્મામાં ચાલો, આત્મામાં આરાધનાઓ કરો. ઈશ્વર પિતા તમને આત્મામાં સ્વર્ગમાં લઈ જશે. હાલેલુયા, હાલેલુયા. ઈશ્વરને જોશો, સ્વર્ગદૂતોને તમે જોશો,
કહેવા માંગુ છું, અહીં આજે આ મંડળીની અંદર ઘણા લોકો આજે સ્વર્ગદૂતો જોવાના છે, પ્રભુ યેસુને પણ જોવાના છે, ને પવિત્ર આત્મા આજે એ અલૌકિક બાબતોને પ્રગટ કરવા જઈ રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. આજે કેટલા જણ ઈચ્છા રાખે છે કે હું પ્રભુ ઈશ્વર જોવા ચાહું છું? કેટલા જણ ઈચ્છા રાખે છે? હાલેલુયા. મારા વાલાઓ, હું આત્મામાં એ બાબતોને પ્રેરિત થઈને કહી રહ્યો છું. ઈસુ આપણી મધ્યમાં ચાલી રહ્યો છે, ને જો તમે જે વિશ્વાસની સાથે તમે જ્યારે એ ગ્રહણ કરી રહ્યા છો, એ બાબતો તમારા જીવનમાં આજે થવાની છે. એ બાબતો આજે તમારા જીવનમાં થયા વગર રહેવાની નથી. તમે પ્રાર્થનાઓ કરીને આવ્યા હોય, ઈશ્વર આજે તમને અભિષેકથી ભરી દે. આજે મારી પ્રાર્થનાનો જવાબ મને જોઈએ. આજે મારા જીવનમાં એક પરિવર્તન આવે. આજે મારા જીવનમાં એક નવું કામ થાય. તો હું તમને કહેવા ચાહું છું, પ્રિય મારા વહાલાઓ, ઈશ્વર આજે તમારા જીવનમાં એ નવું કામ કરવા જઈ રહ્યો છે. દીકરા ઉભો થઈ જા, આ તમે ઉભા થાઓ, આગળ આવો, તારા હાથોનો પર ઉઠાવ, આંખોને બંધ કર, તેના સામર્થ્યને રિસીવ કર. બોલાવા સાંદે રે, લેવાના સાંદે રે, આગ ઉતરે, આગને લઈને યેસુને નામ શાંદાર રવશદોના રૂહાંદર વસિયાંદે રે શખાલવા લવા લવા. મારા વહાલાઓ, આ જગ્યા પર ત્યારે તેનો અભિષેક વહેવાની શરૂઆત થઈ ચૂકી છે. તેનું સામર્થ્ય આજે તમારા હૃદયોને ખોલી રહ્યો છે. કદાચ એવા પાપમાં તમે જિંદગી જીવી રહ્યા હોય, આજે તે તરફ ફરી આવો. તે તમને અંધકારમાંથી તમને સંતાડવા નથી માંગતો, પણ તે તમને એના પ્રકાશમાં ચમકાવવા માંગે છે. તે તમને વધારે એ પ્રકાશમાં તમને ચમકાવવા માંગે છે. એ જ્યારે ઈશ્વર તમને ચમકાવવા લાગશે, મને કહેવા દો, આજે તમારી પાછળ લોકો દોડશે. આજે લોકો તમારી પાછળ આવશે, કેમ કે તમારા પર એ પ્રકાશ ચમકી રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે તારો પ્રકાશ, આજે તેનો પ્રકાશ તમારા પર ચમક્યો છે. બહેન, મારા ભાઈ, એ તેનો પ્રકાશ તમારા પર ચમક્યો છે. અને ઈશ્વર એ પ્રકાશમાં તમને ચમકાવવા માંગે છે. યેસુ તમને એ પ્રકાશમાં એ ચલાવવા માંગે છે. કેમ કે કોઈ વ્યક્તિ કહે છે, તું તારી સાથે સંગત, તારી સાથે ચાલો છો, પણ અંધકારના કામો કરે છે, તો ઈશ્વર, પ્રભુ ઈશ્વરની સાથે એનો કોઈ સંબંધ નથી. આજે હું તમને કહેવા માંગુ છું કે છે હું દેવની સાથે એક જોડાઈને આરાધના કરું છું, હું દેવની સાથે જોડાયેલી રહેશું કે જોડાયેલો રહેશું, એની ઉપસ્થિતિમાં ચાલું છું, પણ તમે અંધકારના કામો કરી રહ્યા છો તો ઈશ્વરને તમે છેતરી રહ્યા છો. તમે રાજાઓને રાજાને તમે છેતરી રહ્યા છો. મને કહેવા દો, આજે જો તમે પરમેશ્વરનો પ્રકાશ તમારા પર ચમક્યો છે, તો એ પ્રકાશમાં તમે ચાલો. એ અંધકારથી દૂર ભાગો, એ પાપથી દૂર ભાગો. ઈશ્વર પિતા આજે તમારામાં ઉગ્યો છે. ઈશ્વર તમારા જીવનમાંથી પ્રગટ થવા માંગે છે. ઈશ્વરની સાથે તમારા જીવનમાંથી ઈશ્વર પ્રગટ કરવા માંગે છે. પ્રિય મારા વહાલાઓ, હું તમને કહેવા માંગુ છું, મારી બહેન, મારા ભાઈ, ઉઠ, પ્રકાશિત થા. આજે દેવનું વચન તમારી પાસે આવ્યું છે. આજે દેવનો પ્રકાશ તમારી પાસે આવ્યો છે. આજે તમારું પરિવાર અંધકારમાં છે. મને કહેવા દો, ત્યારે દેવનો પ્રકાશમાં તમે ચમકી રહ્યા છો. તમારા ઘરોમાંથી અંધકાર ચાલ્યો જશે. આજે તે પ્રકાશમાં તમે ચમકી રહ્યા છો. આજે તમારા ઘરમાં એ અંધકાર રાજ નહીં કરશે, પણ તમારા ઘરોમાં એ પ્રકાશ રાજ કરશે. હાલેલુયા, હાલેલુયા.
હજી આ કંકાસનો આત્મા રાજ કરતો છે, પણ જ્યારે દેવનો પ્રકાશમાં તમે ચમકી રહ્યા છો ત્યારે એ આત્મા તમારા ઘરોમાંથી બહાર નીકળશે. પ્રિય મારા વહાલાઓ, આજે સવારે હું તમને કહેવા માંગુ છું, વચનમાં ઊભા થઈ જાઓ, વચનને લઈને ઊભા થઈ જાઓ. આજે પ્રાર્થનાઓ તમે કરવાની પડતી મૂકી છે, તો પ્રાર્થના કરવા માટે ઈશ્વરની પાસે આજે અનુગ્રહ માંગો કે હું વધારે પ્રાર્થના કરું, કે વધારે સામર્થ્ય ઈશ્વરની પાસેથી પ્રાપ્ત કરું. ઈસુ કોઈને માફીને આત્મા નથી આપતો, એ કોઈનો પક્ષપાત નથી કરતો, પણ તમારા જીવનમાં એ લેવાની કેટલીક ક્ષમતા છે, એક ભરપૂરીપણો, એક લેવાનું કેટલો તમારામાં એક પ્યાસ તરસશે, એ પ્રમાણે દેવ તમને ભરશે. હાલેલુયા, હાલેલુયા. આજે જ્યારે એ દેવનો પ્રકાશ તમારા પર ઉગ્યો છે તો અંધકાર તમારાથી હટી જશે. આજે તમે ઈશ્વરની સાથે તમે ચાલશો, તમે એકલા નથી, પણ ઈશ્વર તમારી સાથે ચાલી રહ્યો છે. આજે એનો પ્રકાશ તમારા પર ચમક્યો છે તો ઈશ્વર તમારામાં ચમકી રહ્યો છે. મારી બેન, મારા ભાઈ, યેસુ તમારા જીવનમાં એ ચમકી રહ્યો છે. આજે ઈશ્વર તમારા જીવનમાં રહીને એ અલૌકિક કામો કરવા માંગે છે. ઈશ્વર આ દિવસોની અંદર તમે જે પણ સેવા કરો છો એ સેવા દ્વારા તે પરાક્રમી કામો તે કરવા માંગે છે, તે તમને ઉપયોગ કરવા માંગે છે. પ્રિય મારા વહાલાઓ, આજે લોકો આજે સંસાર ને વસ્તુઓના માટે રાત દિવસ ઘણી મહેનત કરે, કઈની મહેનત કરો. આજે આપણની જરૂરતો છે, મહેનત ભી કરો, પણ ઈશ્વરને માટે પણ મહેનત કરો. આ આત્માને માટે મહેનત કરો. આત્મા તમને સ્વર્ગમાં લઈ જશે, પણ શરીર તમને નરકમાં લઈ જશે. મને કહેવા દો, આજે ડિસાઈડ તમારે કરવું છે, આત્માથી ચાલવું છે કે શરીરથી ચાલવું છે. જો આત્માથી ચાલશો તો અનંત જીવન લોણશો, શરીરમાં ચાલશો તો તમે નરકમાં જશો. ડિસાઈડ કરવાનું તમારે છે, અનંત જીવનમાં જવું છે કે નરકમાં જવું છે, અનંતકાળની પીડામાં. મને કહેવા દો, પ્રિય મારા વહાલાઓ, આજે અંધકાર લોકોને ઢાંકશે, ઘર અંધકાર આજે લોકોને ઢાંકી રહ્યો છે, પણ હું તમને આત્મામાં પ્રેરિત કરીને કહેવા માંગુ છું કે તમે ધન્ય લોકો છો કે તમે દેવના પ્રકાશમાં ચમકી રહ્યા છો. દેવનો પ્રકાશને તમે બેસી રહ્યા છો. એ પ્રકાશ આજે તમને એ અજવાળામાં તમને ચલાવી રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. મારા વહાલાઓ, આજે અંધકાર આજે યહોવા તારા પર ઉગશે ને તેનો મહિમા તારા પર દેખાશે. આજે તમારા પર ઈશ્વર દેખાઈ રહ્યો છે. આજે તમારા જીવન પર ઈશ્વરનો મહિમા દેખાઈ રહ્યો છે. આજે તમે નથી, પણ તમારી અંદર ઈશ્વર છે. હાલેલુયા. તમે ઈશ્વરને લઈને ચાલી રહ્યા છો. આજે ઈશ્વરને લઈને ચાલી રહ્યા છો, આજે તમારામાં એ મહિમા દેખાઈ રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. તમારા બાળકો, એટલા માટે આજે લોકો તમને ઓળખી જાય છે કે આ તો એક ઈશ્વરની આરાધના કરનારા લોકો છે, કેમ કે તમારા જીવન પર એ પ્રકાશ ચમકી રહ્યો છે. એ યશો તમારા પર દેખાઈ રહ્યો છે. પ્રિય મારા બાળકો, આજે હું તમને કહેવા માંગુ છું, જો તમે દેવના પ્રકાશમાં ચમકવા માંગો છો, વધારે તમે એક ચમકવા માંગો છો, આત્મામાં બળવાન બનવા માંગો છો, વિશ્વાસમાં તમે બળવાન બનવા માંગો છો, એક આત્મામાં પરિપક્વ બનવા માંગો છો, તો મને કહેવા દો, આ દિવસોમાં પ્રભુના વચનમાં ઊભા થઈ જાઓ, પવિત્ર આત્માના અભિષેકમાં ઊભા થાઓ અને કહેવા દો, આજે ઈસુ પર વિશ્વાસ કર્યો છે તો દેવ તમારું ભલું કરશે. ભલું કરશે એટલું જ નહીં, પણ ઈસુ તમારા જીવનમાંથી એ ઈસુ એક પ્રગટ થશે. હાલેલુયા, હાલેલુયા.
ભાગવા લાગશે, આજે બીમારીઓ ભાગવા લાગશે, કેમ કે તમે દેવના પ્રકાશમાં ચમકી રહ્યા છો. હાલેલુયા, હાલેલુયા. ત્યારે પ્રજાઓ તમારા પ્રકાશવાણી તથા રાજાઓ તારા ઉદયના તેજવાણી ચાલ્યા આવશે. હાલેલુયા. ત્યારે રાજાઓ, આજે પૃથ્વીની જાતિના લોકો, આજે મોટા મોટા અધિકારી લોકો તમારી પાસે આવશે. શા માટે? કેમ કે તમારામાં ઈસુ દેખાઈ રહ્યો છે, તમારામાં એનો મહિમા દેખાઈ ગયો છે. એ તમારી પાસે એ જીવનની વાતો શીખવાના માટે આવશે. આજે તમારી પાસે તો આવશે આજે એક ઈસુની વાતોને સાંભળવાના માટે. હાલેલુયા, હાલેલુયા. એ પ્રિય મારા બાળકો, આજે લોકો એ પ્રકાશ બની ચાલ્યા આવશે. એ પ્રકાશ તમે છો, એ ઈશ્વર તમને ચમકાવવા માંગે છે. કેમ કે દેવ તમને એક અંધકારમાં કઈ તમને સંતાડવા નથી માંગતો, પણ ઈશ્વર તમને પ્રકાશમાં ચમકાવવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. મારી બહેન, આજે તારી જેટલી વધારે પ્રાર્થના છે તો આત્મામાં ચમકી રહી છે. આજે મારા ભાઈ, તારી જેટલી વધારે પ્રાર્થના તું કરે છે એટલો દેવ તને આત્મામાં ભરી રહ્યો છે. તું આત્મામાં ભરાઈને એ મહિમામાં ચમકી રહ્યો છે. આજે દેવ તારા જીવનમાંથી પ્રગટ થઈ રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. મારા બાળકો, આ દિવસોની અંદર તમે એવી ભક્તિ કરો, એવી આરાધના કરો કે આજે જ્યાં તમે આરાધના કરો એ જ્યાદા હાલવા લાગે. એવી આરાધના કરો. હાલેલુયા. તમે એવી આરાધના કરો કે તમારા ઘરોમાંથી પણ દુષ્ટ આત્માઓ નીકળવા લાગે. કામ કરતા કરતા આરાધના કરો. મારી બહેનો, તમે રસોઈ બનાવતા બનાવતા આરાધના કરો, ત્યાં પણ તેનો અભિષેક ઉતરી આવશે. જ્યારે તમે આત્માથી ભરાઈને એ બાબતો કરો છો, મને કહેવા દો, જે તમે કરો છો એમાં ઈશ્વરનો મહિમા પ્રગટ થશે. હાલેલુયા, હાલેલુયા. મારા વાલાઓ, એક અમેરિકાની અંદર એક પ્રભુના મહાદાસ ઈશ્વરે એને બહુ અજાયબી રીતે ઉપયોગ કર્યો. આજે જ્યારે એ સ્ટેજ પર ઊભો થઈ જાય ત્યારે તેનું વચન બોલવા લાગે, એની ફરતે પવિત્ર આત્માની આગ ફરતી રહેતી હતી અને લોકો એ આગને જોતા હતા. મારા બાળકો, ત્યારે તેનો દાસ ત્યારે બિલકુલ પર તેનું વચનની સેવકાઈ માટે ઊભો થઈ જાય, એની ફરતે એક પવિત્ર આત્માની આગ ચલે, એ ફરવા લાગે. આજે પરમેશ્વરે એને બહુ અજાયબી રીતે ઉપયોગ કર્યો. મારી બહેન, મારા ભાઈ, એ રીતે તમને પણ ઉપયોગ કરી શકે છે. આજે તમે ક્યારે મહેનત કરશો, આત્મામાં દોડશો, દેવ પર વિશ્વાસ કરશો તો દેવ તમને એ અભિષેકમાં ચમકાવશે. 5 મિનિટની પ્રાર્થના એ તમને નહીં ચમકાવે. કલાકો કલાકો પ્રાર્થના કરો ઘૂંટણો પર, ઈશ્વર તમને ઉઠાવશે એ અભિષેકમાં. હું તમને કહેવા માંગુ છું, આજે સવારે હું તમને કહેવા માંગુ છું, આત્મામાં પ્રેરિત થઈને આ મંડળી માટે એવા પ્રાર્થના યોદ્ધાઓને તે ઊભા કરવા જઈ રહ્યો છે. વિકારાવા સકારાવા શાંદાલાવા એવા પ્રાર્થના કરનારા યોદ્ધાઓને તે ઊભા કરવા જઈ રહ્યો છે. વિશ્વાસ કરનારા બોલાવે, વિશ્વાસ કરનારા બોલાવે. એવા વ્યક્તિઓને એ ઊભા કરવા જઈ રહ્યો છે. એ રીતે વિલિયમ ત્યારે દેવના અભિષેકથી ભરા જ્યારે વચનની સેવા કરતો, એની આસપાસ આગ ફરતી રહેતી હતી. આજે સવારે આત્મામાં પ્રેરિત થઈને કહેવા માંગુ છું, મારી બેન, મારા ભાઈ, આજે દેવ તમને પણ એ આગથી ભરવા માંગે છે. એ આત્મા તમને ચમકાવવા માંગે છે. પ્રિય મારા વહાલાઓ, આ મારા શબ્દો નથી, ઈસુના શબ્દો છે. ઈસુ તમને બોલી રહ્યો છે. ઈશ્વર પિતા એ બાબતો તમારા હકમાં કરશે. હાલેલુયા, હાલેલુયા. મને કહેવા દો,
કોણ છે મારો ભાઈ? આજે તારા પારિવારિક જીવનને લઈને, આજે તું ઘણા એવી પરિસ્થિતિઓને લઈને આજે તું ટેન્શન અને ચિંતામાં છે. ઘણા સમયથી તને એવા વિચારો એક સતાવે છે કે હું સુસાઇડ કરીને મારા જીવનને નાશ કરી દઉં. પણ આજે સવારે હું તને કહેવા જાઉં છું, આજે ઈશ્વરનો પ્રકાશ તારા પર ઉગ્યો છે. ઈશ્વર તને એ અંધકારમાંથી ઈશ્વર તને બચાવવા માંગે છે. આજે તારા જીવનને શા માટે તું ખતમ કરવા માટે કોશિશ કરે છે? પણ ઈશ્વર તારા જીવનને એક પ્રકાશમાં ચમકાવવા માંગે છે. કોણ છે મારા ભાઈ? આજે તારા જીવનને તું સુસાઇડ કરીને, કે તારા જીવનને આત્મહત્યા કરીને તારા જીવનને તું ખતમ કરવા એક કોશિશ કરી રહ્યો છે. પણ દેવ કહે છે મારા ભાઈ, આજે ઈશ્વરે તારા માટે જીવ આપ્યો છે. ઈશ્વરે તારા માટે લઈ વડાવ્યું છે. ઈશ્વરે તારા માટે આપણો બોજ એને પોતા પર લીધો છે. કોણ છે મારા ભાઈ? તું શરમ નહીં રાખ, તારા સ્થાન પર ઊભો થા. દેવ તને એક પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માંગે છે. આ સમય તારા માટે છે. પરમેશ્વર પિતા તને પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માંગે છે. રાબા શદોના શાંદાલા રાબાશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. આ સમય તારા માટે છે. આ સમયને ગુમાવશે તો તને કહેવા માંગુ છું, તારા જીવન પર એ દુષ્ટ આત્મા ક્યારે પણ એટેક કરી શકે છે. પણ જ્યારે ઈશ્વરની આગળ તું સરેન્ડર થઈ જશે, ઈશ્વર પિતા આજે તને એ સુરક્ષાના અભિષેકથી તે તને કવર કરશે. તમામ શૈતાનની યોજનાઓને, તમામ એ શૈતાનના પ્લાનને આજે ઈશ્વર કેન્સલ કરવા માંગે છે. આગળ આવી જા. થેન્ક યુ હોલી સ્પિરિટ. એવા કેટલા લોકો આજે દુનિયામાં સુસાઇડ કરીને મરી રહ્યા છે. કેટલા બધા લોકો, જુવાનો આજે પોતાના જીવનને નાશ કરી રહ્યા છે. દીકરા, તારા હાથોને ઉપર ઉઠા. આજે ઈશ્વર તને પ્રેમ કરે છે. આજે તને પરિવારના લોકો તને પ્રેમ નહીં કરતા હોય, પણ ઈશ્વરે તને ખરીદી લીધો છે. ઈશ્વર તને પ્રેમ કરે છે. ઈશ્વર તને એક પડતારી પરિસ્થિતિને ઈશ્વર બદલવા માંગે છે. મારો ભાઈ, આજે ઈશ્વરનો એક વાયદાનું વચન છે. આજે જે પરિસ્થિતિમાંથી તો નીકળી રહ્યો છે, પણ દેવનો આત્મા કહે છે, દેવ તારી પરિસ્થિતિને બદલવા માંગે છે. દેવ તને એ સુરક્ષાનો અભિષેકથી કવરમાં કરવા માંગે છે. રામા શકાલા બાબા બાબા એ સુસાઇડ કરવાને માટે એના જીવનને પાછળ પડનારી એ શૈતાની આત્માને યેસુના નામમાં આજ્ઞા દઉં છું, એ પ્રિય ભાઈના જીવને વિદ્રોહ હટી જાય. તમામ શૈતાની યોજનાઓને, તમામ દુષ્ટતાના પ્લાનોને યેસુના નામમાં કેન્સલ કરો છો. આ દીકરા પર સુરક્ષાના અભિષેકને બોલો છો. અત્યારે આ દીકરા પર તારો અભિષેક આવે. પવિત્ર આત્મા ટચ લો, પવિત્ર આત્મા ટચ લો. બાબા 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 હોલી ગોસ્ટ ફાયર. એ આત્મા તમામ શૈતાનના બંધનો ભરીને નાશ થઈ જાય. દીકરાને તમે આઝાદ કરો, એની પરિસ્થિતિને તમે બદલો, એ દીકરાને તમે બ્લેસ કરો. આ બધું તમારા હાથોમાં સોંપ્યા છે. યેસુ પ્રભુ નામે માંગીએ છીએ, આમેન. પ્રિય માનવ હાલાઓ, અહીં પ્રભુ યેસુ પોતે ચાલી રહ્યા છે. જો તમે અહીં કોઈ પરીક્ષા કરવાના માટે બેઠું હોય, પણ તારી આત્મિક આંખો દ્વારા એક જોઈ લે કે આ જગા પર ઈસુ ચાલી રહ્યો છે. પ્રિય મારા વાલાઓ, તમારી આત્મિક આંખો દ્વારા તમે બાબતોને તમે જો કે ઈશ્વર આ જગા પર ચાલી રહ્યો છે. રાભોરી ખાનદાલા શકારામાં જે પ્રિય મારા વાલાઓ, આ જગા પર બે સ્વર્ગદૂતો તલવાર લઈને ઊભા છે. બે સ્વર્ગદૂતો તલવાર લઈને આ જગા પર ઊભા છે. રીબા સકોના એ વાત જોઈ રહ્યા છે કે મને ક્યારે પ્રભુ ઈસુ આજ્ઞા કરે કે આ લોકોના પરિવારોના ઘરોમાં જઈએ અમે એ બંધનો તોડવાના માટે. સ્વર્ગમાં બિરાજમાન મારા સૈન્યનો દેવ યહોવા, અમે તમારી સ્તુતિ કરીએ આજના દિવસના માટે. પવિત્ર આત્મા તો મારા મધ્યમાં છે.
આ મંડળીના માટે તમે અજાયબ જેવા કાર્ય કરી રહ્યા છો પ્રભુ અંતિમ દિવસની મંડળીના માટે અમે પ્રાર્થના કરીએ છીએ જે દિવસોમાં નૂહને તમે પસંદ કર્યા અને તેના પરિવારમાં ઈશ્વર પિતા નૂહની સાથે તમે અભિષેકમાં તમે વાત કરી તેઓની સાથે દર્શન દઈને વાત કરી Yes, Lord. પ્રભુ એક મહાન તૈયાર કરવામાં આવ્યો તેનો પરિવાર બચી ગયો પિતા આ નવા કરારની મંડળીમાં કન્યાલસને પસંદ કરવામાં આવ્યો એની પ્રાર્થના સાંભળવામાં આવી ઈશ્વર તેના પરિવારમાં એના લોકો પર અન્ય લોકો પર પવિત્ર આત્માની આગ ઉતરી આવી પિતા એ જ પ્રમાણે પરમેશ્વર પિતા અમે પ્રાર્થના કરીએ છીએ નાસરત યેસુના નામમાં આ મંડળીના માટે પ્રાર્થના કરીએ છીએ આ મંડળીમાંથી જવાન તૈયાર થાય આ મંડળીમાંથી અભિષેક તો તૈયાર થાય અને અભિષેકમાં તેનો ઉપયોગ કરો સામર્થ્યમાં ઉપયોગ કરો આ પૃથ્વીના છેડા સુધી યેસુ મસીહના નામમાં તમારા રાજ્યની વાતોને તો પ્રગટ કરી શકે એવી મારી પ્રાર્થના છે એક એક પરિવારને તમે આશીર્વાદિત કરો પિતા તમારી વાણી છે આ લોકલ એરિયામાંથી આ ગુજરાતમાંથી તમારા અભિષેકોને તમે ભરો ચારો તરફ તમે તેઓને ફેલાવો જે સામાન્યમાં સામાન્ય છે તે બળવાન થાય હિંમતવાન થાય અભિષેક થાય મહિમાના માટે ઉપયોગી પાત્ર થાય એવી મેં પ્રાર્થના કરીએ છીએ આ મંડળીના બાળકના માટે પ્રાર્થના કરીએ છીએ એના ખાંદ પર જે જિમ્મેદારી છે પ્રભુ તેઓને તમે ઇસ્તેમાલ કરો તે દિવસોમાં તમે ઉપયોગ કરો મંડળીને તમે આગળ વધાવો મારી પ્રાર્થના છે ખુદાવંદ પરમેશ્વર પિતા અહીંયા બેઠેલા કદાચ અહીંયા વિદ્યાર્થીઓ હોય ભણનાર બાળકો હોય પિતા તેઓના માટે અમે પ્રાર્થના કરીએ છીએ તેઓ મા બાપની આજ્ઞાઓ પાળે તેઓ બાઇબલના વચનો આધારિત જીવન જીવે તાકી તેઓને પૂછ નહીં પણ શિર બનાવજે પિતા એના ભવિષ્યને તમે ઉજ્જવળ બનાવજો મારી પ્રાર્થના છે હાલેલુયા દરેકને પ્રભુ મેં તમારા હાથમાં સોંપીએ છીએ આ મંડળીને તમે આશીર્વાદિત કરો મલ્ટીપ્લાય કરો તમારું વચન કહે છે યહોવાની વાટ જોનારા નવું સામર્થ પામશે તેઓ ગુરુની સમાન ઊંચાઈઓ પર ઉઠશે તેઓ દોડશે અને થાકશે નહીં પવિત્ર પરમેશ્વર પિતા આ મંડળીને તમે ઊંચાઈઓ પર ઉઠાવો દરેકને તમે બ્લેસ કરો અને તારા મહિમા માટે ઉપયોગ કરો એવી પ્રાર્થના કરીએ છીએ ઈસુ મસીહના નામથી માંગીએ છીએ આમેન દરેક તમારા બંને હાથો